परम पूज्य परम आदरणीय आनंदराम महाराज जी समय आप्યું સત્સંગ સાથે ભજન બહુ સમય નહીં પણ ટૂંક સમયમાં ભજનનો આનંદ કરી ચાલુ સુબા સુંદર ભજન આગળ કહ્યું હંસા ચાલો જઈએ ગુરુના દેશ ત્યાં તો સર્વે સંતોનો વિશ્રામ ગુરુના દેશમાં જઈએ તો સંતોનો વિશ્રામ થાય અને જેથી જ્યારે વિશ્રામ થઈ જાય તો સુધી પોતાનો શ્રમ નહીં થાય જેથી વિશ્રામની પણ વાત થતી અને આજનો જે અનેરો અવસર છે બાર અને ભાવથી ભજન છે તમે જુઓ આટલા જણ બેઠા છે પણ ભાવથી છે બાકી કોઈ એવું ના હોય કોઈ થાકી પાછો અમે બેઠા બેઠા ચારના ધો કહીએ છીએ પણ ભાવ હોય તો ભજન થાય એમ સદગુરુનો મિલાપ કરવો હોય સદગુરુના શરણે રહેવું જ હોય તો ગમે તેવી અમુક જે આપણામાં પડેલી કુટેવ હોય એને ધીરે ધીરે જો મોમ પતિ નાબૂદ થતી હોય થઈ જાય ને બહુ કેમકે આ એક બહુ જૂની ભૂમિ કહીએ સંતોની તો પણ ચાલે આ ભૂમિ પર સંતો કેટલાય મહાપુરુષો આવી દબાઈજીનું બીજને પાછું આપણે ફૂંકવું કર્યું છે અને હજુ એવો મોટો થાય એવી આશા આપણો નથી કોઈ જીવનો ઉદ્ધાર કરવાનો આડા માર્ગે જતો એના સારે માર્ગે લાવવા માટે ઘણાય પ્રયોગો હોય પ્રયોગ એની કલા કરીને પણ એને લાવવાની કલા કરી એક જીવનો ઉદ્ધાર થશે તોય બહુ થઈ ભજનનો આનંદ ક્યારે હોય આવા સંતોનો સગર ક્યારે હોય કે સાચી વાતને જાણી હોય ત્યારે બાકી તેમ થતું અને આવો ભાવ આજે વિચાર કરો કોઈ એવું જાણતું પણ નતું કે આ જગ્યાએ મહાપુરુષનો પસારો છે મહાપુરુષનું પદ પણ છે કે આ જગ્યાએ અધિકારી પુરુષ છે કોઈ સપનામાં પણ નતું વિચાર્યું પણ જે થવાનું હોય સારું થાય એમાં કોઈની ચાલે છે કોઈનું ચાલે એવું નથી જેમ થતું એમ જ થાય તમે એની પાછળ ગમે તેટલું બગડી નાખો પણ જેમ હેડવું એમ જ હેડે ગમે તેટલું કરે મેળા આવે હાથીઓ હવે ગમે તેટલો કૂતરો હોય પણ હેડે જ રાખે તો ઘણી જગ્યા કહું છું કે રામ જે વખત વનવાસ જવા નીકળ્યા હાહુ અને હો બરોબર રાહ જોઈને ઊભી હતી કે રામ આવે ને એના ચરણ છૂપીને એને આપણે સ્પર્શ કરીએ તો આપણું જીવન ધન બની જાય વિચાર કરો ખાલી એના ચરણને અડવાથી પણ જીવન ધન બની જતું તો આપણે તો આખા નાખા અડીએ તો એ નહીં મેળવતા આપણને આખા નાખા અડીએ તોય આપણને મેર સંતો એવું કહે છે કે જ્યારે પૂજન થાય અને જ્યારે સાહેબ અહીંથી હાથનો પસારો ઓછો થાય એટલે તમારો રૂવાટો ઓછો થાય અને રૂવાટો ઓછો થાય એટલે તમારી
મારી સાચી સેવા ચાલુ થઈ એવું સંતોનું પણ તમારા અંગે અંગ રૂવાડે સાહેબ જેમ સંતનો હાથ ઊંચો થાય ને એમ તમારા રૂવાટા ઊંચા થવા મળે તો સમજી લો કે તમારી એની સુરતા એક સંબંધમાં મેળવી ગઈ અને એ સાચું પૂજન. બાકી ગુરુનો સ્પર્શ કરવાથી પણ ભયનો રોગ મટી જાય પણ આપણને વિશ્વાસ નથી ને એ મોટી ખોટી છે. ગુરુ કોઈ દેહથી નહીં પણ સત્ય જે એનામાં પડ્યું છે એ સત્યને જો ટચ કરવાનો જો તારામાં સ્પર્શ કરવાની જો તારી ચિંતા પોકી હોય તો 100% તારામાં ભક્તિ માટે એ માટે દેહધારી આજ છે કાલ નથી પણ જેનામાં જે સત્ય પડ્યું છે એ સત્યનો જે પ્રકાશ એ પ્રકાશનો જો સાહેબ આપણામાં સારો પડી જાય તો આપણામાં ઉજાલો થાય. એમાં બે આવું તમે જો તો રાહ જોઈ કે રામ આવે અને પગે લાગી તો મારું જીવન બની જાય. હવે બહુ રાહ જોવે હાવું એને લડે આવું કે તને શરમ ના મળે લાજ મર્યાદાની હાલનો પાડી દો કોક લોકો વાત કરે તારો જેઠ જુએ અને બબડવા લઈ બોલ જ કર્યું. અને જે વખત રામ આયા અને જે ઓવતી એ પગે લાગી અને સાહેબ રામના સ્પર્શ પગ કર્યા અને એને જીવન ધન બનાવ્યું તા હાહુએ પૂછ્યું રોમ તો જતા કે જતા તું બબડવા રહી એમ જતો જીવન રાશિ હોત તો આ ડખા પડો તા આપણે બીજોની હોય બબડવા આપણું કોઈ નહીં. એટલે કરવા આપણા ગુરુજીનો સાચા સદગુરુનો બતાવે ઘર આપણા રે
હવે આપણા ગુરુજીનો સંગ સાચા સદગુરુનો સંગ બતાવે ઘર આપણા કોઈ એવું ના હોય જેને પોતાનું ઘર ના બતાવ્યું હોય ઘર હારું બનાયા 1,20,000 નો બધો વધ્યું બધી સુવિધા તોય ઘર મળ્યો ઘણો રે ગુરુની ભક્તિ છે તમારે મારે બધાયા ભક્તિની ભય પરોવેલા છે નહીં પણ કોક તમારે મારે કોક તો ઊભું છે જેમ દબાવે જેમ દબાવે તમે ગમે તેટલી કોશિશ કરો તો કોકું છે આપણે એમ છોડી દેવું હારું લખા પણ આ જો સુધી ઊભું નહીં થાય ત્યાં સુધી તમને પણ ભક્તિમાં રંગ જોમે છે કે જો વિઘન નહીં આવે આવા આવરણો નહીં આવે જો સુધી આ વાત તમને મને બહેર છે સંતને ઘણું સહન કરવું પડે છે તમે જુઓ બાબા આજે તમે એવા વીર પુરુષો છો તો એ મને એટલો આનંદ છે કે તમે હજુ અડીખમ પોતાનો બાપે જો છોડી દેતો હોય છતાં પણ જો અડીખમ રહ્યો હોય એ પુરુષને વીર પુરુષ કહ્યો છે પોતો જોરદાર તાલીથી સંતોને બતાય કે હજુ એની એકતામાં ટકી રહ્યો છે બાકી સાહેબ વાડી વિખરે જતો વાર સિંહણનો બચ્ચો સિંહની જેમ જ રહે અને ગમે તેટલું કોઈ ઉપર કાંદે પીચડે અને કોઈ અસર ના થાય આપણી ભૂમિકા ના ભૂલે બીજાના માટે આપણું જીવન વ્યર્થ થઈ જાય એવું કદી નહીં કરવું બીજાના માટે આપણા પરિવારમાં લાંછન લાગે એવું પણ કદી ના કરવું સાહેબ કેમ કે આજે આ નાગલોકની ભૂમિ ઉપર આ એક મોટો વડ જે રોપાયેલો છે એક સાહેબ આ જગ્યાનો ભાવ પડશે એટલે કહું છું કે જેટલો વિવેક તમે જેમ હાથવશો એટલી જ તમારી પ્રગતિ પોતાના પરિવારમાં સાહેબ હું તો ઘણા નહીં કહેતા એની પાછલી પેઢી બધી તરી જાય એક વીર પુરુષ પાકે ને તો એની 71 પેઢી તરી જાય એટલું સાહેબ નરસિંહ મહેતા પણ બોલ્યો બધી પેઢીને મુક્ત કરી નાખે સાહેબ એક સંત પાકે અને એ પુરુષ આજે સાહેબ આ નાગલોકની ભૂમિ ઉપર પાકે અને એ શબ્દને નક્કી રાખજો જીવનમાં સંતો કે છે એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થક ગયે મુનિત પંડિતા જેનો વેદ ન પાવે પાર એક શબ્દની જરૂર છે તમારે કોકને કાઢવું તો પલમાં થતું પણ કાઢવું ને બહુ અઘરું છે કોકનું બગાડવું એ બગડી જાય પણ એને હધારવા માટે ગુરુ છે દુનિયા તમારી પાછળ પડી છે એનાથી જો ચેતીન ચાલુ હોય ને તો સાહેબ હોના જેવા રેજો કદી કાટ ના લાગે જો કાટ અડાડવાની જો કોશિશ કરી જો કોઈના કટેલા જો બેઠા સમજી લો આપણું પૂરું થઈ જવાનું વિચાર કરો કયા ભાગ્યમાં છે સાહેબ કયું એવું ભાગ છે કયા એવા પુણ્ય કર્યા છે એના પ્રતાપે સાહેબ આપણે તો ભક્તિનું આ ભાતું મળ્યું છે કોણ જાણતું આવી જગ્યાએ આપણે બેહીને એકદમ ભજન કરશું કોણ જાણતું એકબીજાને કે સાહેબ આ સંત સેવાનો ભેટો મારો થશે આવું કોઈ નતું જાણતું પણ સાહેબ ગમે તે સમયે પણ કોઈક સદગુરુ આપણને મળ્યો અને આ રાહ બતાવી ત્યારે આપણે આ જગ્યાએ આવી ગયા છે ધન છે બાબા તો મારા જીવનની અંદર મેં આ ભક્તિ શું છે એ પણ નથી આપણે અર્જુનને કોટો તાલીથી બતાવો મેં તો આ જીવન ભક્તિ શું એને નથી ખબર છે એમ લાવા વાળો પુરુષ જ આ માણસની વેલ્યુ મળ્યા પછી થશે જીવતે કોઈ કરે નહીં અને કરવામાં આવે નહીં જેદર કઈ હોય તેદર દુનિયા બહુ રડશે યાદ રાખજો પછી કે કને કેવી મારા દલડાની વાતો નહીં રે વાતો હવે નહીં સેવાનું કને કેવી મારે દલડાની વાતો જેને જેને કહું એ તો મૂર્ખ કરીને મારે છે જાતો મારે કને કેવી દલડાની વાતો તને જેને કેવા જોઈએ તમને ફટફટ હોમો થઈ જાય એટલે એમ થાય કે મારા વાળો કોઈ મળ્યો ના
સંતને બહુ સહન કરવાનું છે બાપ મારી ખુદની પરિસ્થિતિ આ ચાલે છે બીજું નહીં મારા હરેક દુઃખનું નિવારણ આપની જોડે હું તરત કહી દઉં કે મારી તકલીફ સંગરવા વાળો છે મૂળદાસનો ઇતિહાસ જો અમરેલી જિલ્લાનો ખુલાસો પાછળ વાપરો છો કે પાછળ માવડી લાંદાના અડધી જતી રહી હવે રહી અડધી દિવસો ગવા મળ્યો તો પૂરું થઈ જશે મૂળદાસની એવી ભૂમિકા છે સાહેબ આ બધા તમે ઇતિહાસ જાણ્યો છો નહીં જાણ્યો એવું નહીં પણ એને કેટલી ખાલી એની પાછળનું થોડું વિચાર કરવાનો છે કે ખરેખર એની પોઝિશન કેવી આવી કે જે એના જે દીકરી કુવામાં પડવા આવી હોય અને એ વખત જો પડવા જતી એનો હાથ જાળી રહે કે બેટા તારે કુવામાં પડવાનું કારણ શું જે દીકરી એમ કહેતી હોય કે બાપુ મારા પેટનો જે પાપ છે એનો બાપ કોઈ કરનારો નથી અને એવું કહેજો મૂળદાસ એમ કે જા તારા જે અત્યારે તારા પેટનો જે પાપ છે બાળક એક જીવ છે તું બે જીવ છો જાય મારા અહીંયા આગળ કુવામાં આપઘાત થાય તો હું જોઉં તો એનું પાપ હત્યા બનેલા એના કરતો જા તારી અમરેલીમાં જઈને કહી દેજે કે જે પેટમાં જે પાપ છે એનો બાપ મૂળદાસ એટલું કહી દે વિચાર કરો ખાલી આટલો શબ્દ કેટલો ભારે થયો છે કેટલો ભારે થયો છે સાહેબ એને કેટલો તમે વિચાર કરો ને તો સાહેબ સંભળ્યોનો હાર પહેરી સાહેબ વરઘોડો કાઢ્યો સંતને શું સહન ના કરવું પડે ઘણું સહન કર્યું છે સંતોએ છતાં સાહેબ એની વેલ્યુ જ્ઞાનની વાત સાઈડમાં રહી જ્ઞાન એક પ્રગટ થાય ના નહીં પણ જો વિવેક આવી જાય ને સાહેબ એનો કણગો 100% ફૂટે એને હોદવા જવું પડે મોરનો એડવર્ટ કરવા ના પડે એમ સાહેબ જો તમારામાં જે પ્રગટ જ્ઞાન હોય ને તો સાહેબ એની આંખ મેળે પ્રગટ થાય હોદવાના ભાઈ મકઈનો દોડો પડ્યો એટલે બહાર આવવું જ પડે એટલે સંતો ભજન બોલે વાટે હાલો રે વગર વાટે ના હાલીએ વાટે હાલો રે વગર વાટે ના હાલીએ વાટે હાલો રે વગર વાટે ના વાટે
સંત તમને સત્યની રાહ બતાવી દે, પોતે પ્રતિજ્ઞા આલીને સાહેબ તમને તમારી ભૂમિકામાં લાવી દે, પછી વાટ કદી ભૂલી ના જવી સાહેબ. અને જે દર ભૂલી જાય તે દર તમને સાહેબ બહુ તકલીફ થશે. જાજા ભાઈબંધનો સગડો ના કરીએ. વાટ એક નથી, ઘણી અનેક પ્રકારની વાતો છે, પણ એ બધી વાતોમાં જો એક સત્યની વાટ પકડવામાં આવી જાય, સત્યથી પણ પરમ સત્ય અલગ છે. સત્યનો વિરોધી અસત્ય છે, પણ એનાથી પરમ સત્ય છે. એ કોઈ સંત નિર્દોષ સાહેબ સત્યની રાહ એની પરમ સત્ય ભૂમિકા ઉપર લઈ જવાની તમને પ્રેરણા આપે. જાજા ભાઈબંધ એટલે સાહેબ ભેદભાવી પુરુષ પડ્યા હોય, ભેદ પ્રકારના ડખા લઈ ઘડતો એનું સંગ કરો એટલે તમને હું ભાઈ ભેદ શેર કરી આપું. એ કોકની ઝઘડા કરાવે કે આ નથી, આ બરોબર છે, આ હાથું છે, પેલું હાથું છે, આવું કે સત્ય એક જ હોય અને એ સમજાઈ જતું હોય તો પછી તમને નક્કી થાય પછી પેલાની વાત પર ચોકડી 100% વાગે ને વાગી જાય કે આ વાત નથી માન્ય થાય. તોય આપણે એકબીજાનું ઓપરેશન ખબરવાના નથી. સત્ય એ છે કે આ મારક હતા એ નહીં કુવાય, પણ પેલો ખાના ઢકેલી લઈ જાય તો આખો આડો પડી જાય. તારો બાપો નહીં બતાવતા. થોડા મસાલા હોય કે બે દોણા ખાવા રખડી થાય તો ઉદાડી જો મસાલો હા ભાઈ છે પણ જ્યારે મહેનત કરી પોતાની મહેનત સંતો શું કે છે કે પોતાની કમાણીએ સંતો ઉતરો બહુ. આ દુનિયામાં કોઈ તમારો થયો નહીં અને થશે નહીં. સંતો એટલે કે છે કે તું તારી કમાણી કરી લે અને જો બીજાની આશા તારું ના કોઈ મેલે. એટલા માટે વારે ઘડીએ તમને તમારી ભૂમિકા ફેરાવો. પૂજન પૂરું કરવા આયા પણ એમાં તમારે નક્કી કરવાનું કે સેવા કોઈ બીજાની નહીં પોતાની જ થાય છે. આવો ભાવ પોતાના પ્રગટ કરવો જોઈએ. બીજો જોઈ તું બીતો ફરે, બીજો જોઈને બીતો ફરે એ મોટી ખોટી છે, એ ખુદ છે. પણ જો એવું નક્કી થઈ જાય તો તારા મગજમાં ખુદા બીજી પ્રવૃત્તિ આવે એમ છે જ નથી. સમજણ વસ્તુ સાચી, બાકી બધું બકવાનું જોડે ને રહેવાનું ખંડ છે. આવું બધે તમે અહીં નહીં શેડેથી હેડ જાય હોપરી આપણા કોણ પાર પકડી જશે. પણ રાગે તમને મને તે હેવ છે. વાતો કરે રે દાડા નહીં વળે રે હરિ ભજન મો બેસો મારા વાલા. થારી ભરેલા એ લાડવા રે વાતો કરે ના ખવાય મારા વાલા. ઓમો તો લેવાયો ના એમ એકદમ એક બે તમે જો તો રોઈ હતી આપણે જોઈ લેવું એની નીતિ પર મને રોઈ પડી એ એટલે કે એ પડી તા મોડા ના કરવું તે રાત લો મોટી તો એ જેટલો ને આશ્યો છે ઉઠી પર પડી એનાથી લેવાતી નહીં. પાછો એ રોયના ઝાડને એટલે સીધી મારા મોઢા ના નાખું તાર હકી થઈ. એટલી પણ આળસ છે સાહેબ એને અહીં લઈ પણ નહીં ખવાતું. આવો કઈ બીજી પેલે પાર જાય અને સાહેબ જેનું નાવડું ઉડે તારે સસ્તો તારે સસ્તો ભજન પૂર્ણ શોધ કરે કહેજો એ મદ દઈએ ડૂબેલું મારું નામ ગુરુજી આવો આશનમાં ગુરુજી આવો આશનમાં
સંકેતો એ પ્રકાશમાં આવી જાય એમનો એમ બારો આવે ને સત્ય સદગુરુ સોઈ સતનામ સાહેબ જે કોઈ શબ્દ છે સુન જો સમજાય તો વાત બે છે એટલે સતી ના બોલતા માવડીઓ પણ સ્વાદ થોડી કરતો એટલે કહું છું બીજાને લઈને આવું ઘરનો બોલ્યા વગર બીજોનો મેળ આવે ભક્તિ પોતાની ઘેરથી થાય જેના ઘરમાં ભક્તિ આવે તો શોર્ટકટ પૂરું કરવું કોઈ બી આપણા આગળ तो आनंद से बात जमादार ने तो आज સુધી અમે આયા પ્રેમ ભાવ से બધા આનંદથી કોઈ બી એને આવકારો આનંદ से बात દીકરા છે એટલે પણ તાલીથી બતાવો આજ સુધી એવું નહીં હોય કે આ જગ્યા કોઈ બી આવ્યો ને આશ્વાસન ના મળ્યું હોય અમારે કોઈ બી આગળ બાજુ જે તો અમારો ઠેકો જ હોય ના આવું બધું એ કરવું પડે તો પણ આવો પ્રેમ ભાવ રાખજો કેમ કે આપણે તો એક સાધુડો જે સંત પ્રગટ થયો છે અને એ પ્રગટ વેલાને બને એટલો ફાલે એવો ભાવ રાખી આગળ વધારવાનો હગોનો પણ સુધરી જાય એવો ભાવ લગાડ હા પાછું મન મોડવેલા મારી મશેરી મેર આવે મને કોઈ કહેતો તો બોલી બાપુ જોડવાથી શું થાય બધું કશું લીધું ઘેર શું થાય કે અમે રોંદેવને મોની બરોબર જ છે એ ખોટું જ નહીં પણ તારી વસમ કમળો છે ને એટલે ભૂલ પડે મેં એક જ વાત કરી કે જે આજ સુધી તું બધા દુનિયા તું બધા જોણ પણ તું તને જોણ તાકે ના તો બધી એ જાતે બીજે કેવો માથા કરું છું કે ગાવત કર્યો ગાય છે જો તો જાગીને મૃત્યુ ભાગી હે ભ્રમણો ભૂતળો મારી નજર ના આવે તો તારી જોત જાગી કેટલા કહેવાય ભરગાઈ ગયેલા પણ જગાડવાની તો જાગીની સાહેબ એક જ એવો નિરાંત છે સાહેબ એને સાહેબ પ્રગટ જગાડી છે પણ જેને નક્કી થઈ જાગી એ વાત સાચી બાકી બેઠા ખરા વાપર્યું ખરું પણ અધૂ તો આજે પર કે સંતો બોલેલી આ બાપુ ગાવા થોડું સત્યમાં હોલાય થાય બધું વાત હજી તો અમે ખાલી મુહૂર્ત જ કર્યું તો કહેવાનું ઘણું રહ્યું પણ સાચી રાહ બતાવજો માવડીઓને તો બહુ હંચેલા ના ગાલશો પણ રૂપરો ગાલતો બંધ કરી દેજો કાલથી આજે ગુરુ પૂનમ થઈ પરિપૂર્ણ કરો અધૂરી દાચન જેવું કરશો ના મહેરબાની કરી નડતા ઠેઠ હતી નડે હમણાં વચન ગયું અધૂરીઓના શબ્દો અધવચ્ચે અથડા છે વાણીનો મોજો પાછળથી પૂછતા હોય અને અધૂરી નડે ગણી હોય હા યાદ આવી ગયો તમારા સિવાય કોઈ દુનિયા નડે એવું છે નહીં આપણે કોઈને નડીએ તો જ આપણો કોક નડે આટલું શીખી લઈએ પણ એ મનમોથી પોતેલો જે કોઈ ભૂત છે એ ભૂતને પાછું તાર હમાય લાય
તો એવું બોલાશો તો હોમો તને દેખાડ કે તું ધ્યાન ગુરુ મૂર્તિ તન જેવું નક્કી થાય દેખાય ના દેખાય ખાવા બેહીએ પછી એમ કે દાળનો અવાજ આવે જડો દાળ બનાવીને અવાજ જડે અમુક રહોડામાં જ્યો ડાલવાનું પુરુષોને પડતો તમારે શાકનો અવાજ ના આવે અંજેરા કે ગુણનો કોક પથરી દીધો મગજ તો હિતો હા મગજ કોઈ કે રહોડા વળખ ના આવે તો અંજેરા કે કઈ મોંઘ છે કે પછી કઈ ડબો છે કે પછી જવા ઈચ્છે છે ત્યારમાંથી કોક ભૂતો પણ એક સ્ત્રી હટ બાળ હટ અને જોગી હટ આ ત્રણ હટ એવી છે ને તમે દુનિયા નાખવા પડે હટ આપણને પાઠ આપે તમે જોગડી અને આજે તમે જુઓ બધું જ કરજો ના નહીં પણ અંધશ્રદ્ધા બને એટલા ફસાશો ના કે બહુ ભયંકર ચાલુ થઈ ગયું છે બહુ એટલે હમણાં પાડવા વાળું ને કરી દે કપાળમાંથી અંદર પડે કંકુને હોભરીને આયા એટલે કે અંદર પાડતા એટલે તે જાય એટલે જો આ તો આવી અંધશ્રદ્ધા હોય બહાર નીકળી દેજો એક જ સત્ય બીજું કશું છે આ બધું જે ચાલ્યું છે બધું એકદમ અંતમાં જવાનું છે અને આપણે જે ભૂમિકા એ ભૂમિકા ગુરુ મહારાજનું નામ લઈ લો જે બને ગુરુ મહારાજ એક વાડ જ છે બાકી ગુરુ જેવું કશું છે નહીં આ વાત પણ આવી છે પણ આ તો એક વાડને લઈ ચાલવાનું છે એટલે વાણી બોલી મારી વાડને વિરામ કરે સદગુરુ મહારાજનો Bye.
જેવા તેવા ઢળ શકે છે એક નહીં પડવા